કોઈ સારી સરકારી નોકરી શોધી રહ્યા છો? તો બસ તમારી શોધ અહીં પૂરી થઈ શકે છે. આજે આપણે વાત કરવાના છીએ ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી વિશે. ચાલો બધી જ માહિતી એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. 28,000. જી હા, આંકડો બરાબર સાંભળ્યો. કોઈ નાની સૂની વાત નથી આ. આટલી બધી જગ્યાઓ વિચારો. કેટલાય લોકોનું સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર થઈ શકે છે. બહુ જ મોટી તક છે આ. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ તક છે શું અને કેમ આટલી બધી ચર્ચામાં છે? ચાલો ને થોડું ઊંડાણમાં ઉતરીને સમજીએ કે ઇન્ડિયા પોસ્ટ તરફથી આ શું ઓફર છે. સારું, તો સૌથી પહેલો સવાલ, આ GDS છે શું? GDS એટલે ગ્રામીણ ડાક સેવક. સાદી ભાષામાં કહીએ તો આ એ લોકો છે જે આપણા ગામડાઓ અને નાના શહેરો સુધી ટપાલ પહોંચાડે છે. ખરેખર તો આ લોકો જ ભારતીય ટપાલ સેવાની કરોડરજ્જુ કહેવાય. બહુ જ મહત્વનું કામ છે એમનું. ઓકે, તો GDS શું છે એ તો સમજાઈ ગયું. હવે વાત કરીએ એ વિગતોની જે જાણવી બહુ જ જરૂરી છે. મતલબ કે પોસ્ટનું નામ શું છે અને ટોટલ જગ્યાઓ કેટલી છે? જો પોસ્ટનું નામ છે ઇન્ડિયા પોસ્ટ GDS અને ટોટલ વેકેન્સી કેટલી છે? ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળજો. પૂરી 28,000. આ આંકડો મગજમાં ફિટ કરી લેજો. હવે સૌથી મોટો સવાલ કે શું તમે આ નોકરી માટે એપ્લાય કરી શકો છો? ચાલો ફટાફટ ચેક કરી લઈએ. જોઈએ કે આ ભરતી માટેની લાયકાત શું છે. ખુશીની વાત એ છે કે લાયકાત એકદમ સિમ્પલ છે. બસ ધોરણ 10 પાસ હોવું જોઈએ. હા, એક વાત ખાસ, અંગ્રેજી એક વિષય તરીકે ભણેલા હોવા જોઈએ. બસ બીજું કંઈ નહીં. હવે વાત કરીએ ઉંમરની. જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારી ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને હા, SC, ST, EWS કેટેગરીના ઉમેદવારો માટે છૂટછાટ પણ છે. એ લોકો 45 વર્ષ સુધી અરજી કરી શકે છે. તો ઘણો મોટો એજ ગ્રુપ કવર થઈ જાય છે. સરસ. જો તમે લાયકાત અને ઉંમર બંનેમાં ફિટ બેસો છો તો હવે વાર શેની? ચાલો એપ્લિકેશનની તૈયારી શરૂ કરીએ. પહેલાં એ જાણી લઈએ કે ફી કેટલી છે અને કયા કયા કાગળિયા તૈયાર રાખવાના છે. ફીની ચિંતા બિલકુલ ના કરતા. જનરલ અને OBC કેટેગરી માટે ખાલી ₹100 ફીસ છે અને બાકી બધા માટે એટલે કે SC, ST, મહિલાઓ કે દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ જ ફી નથી. એકદમ ફ્રી. ઓકે, ફોર્મ ભરવા જાઉં એ પહેલાં આટલી વસ્તુઓ હાથવગી રાખજો. એક લિસ્ટ બનાવી લો. ધોરણ 10ની માર્કશીટ, તમારું આધાર કાર્ડ, એક ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ ID, અને હા, તમારો ફોટો અને સહી. બસ આટલું જ. ચાલો તો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર કે ફોર્મ ભરવાનું કઈ રીતે છે? આ પ્રોસેસ શું છે? ચાલો એક પછી એક સ્ટેપ સમજીએ. હવે જે વાત કહું છું એ બરાબર ધ્યાનથી સાંભળજો. આ બહુ જ અગત્યનું છે. ફોર્મ ભરવા માટે તમારે જાતે એટલે કે રૂબરૂ જવું પડશે. અને સૌથી જરૂરી, તમારો મોબાઈલ ફોન સાથે લઈ જવાનું ભૂલતા નહીં. અહીંયા સ્ક્રીન પર જે તમે એડ્રેસ જોઈ રહ્યા છો એ મહેસાણાના લોકો માટે છે શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર. આ ખાલી એક ઉદાહરણ છે. તમે જે પણ શહેરમાં રહો છો ત્યાં તમારા નજીકના કોઈ ઓનલાઈન સેન્ટર પર જઈને ફોર્મ ભરાવી શકો છો. અને હા, એક વાત, આવા ઘણા સેન્ટર બીજી સર્વિસ પણ આપે છે. જેમ કે આ સેન્ટરવાળા ભવિષ્યમાં આવનારી નોકરીઓની માહિતી માટે WhatsApp અપડેટ અને YouTube ચેનલ પણ ચલાવે છે. તો તમે જ્યાં ફોર્મ ભરાવા જાઓ ત્યાં પૂછી લેજો કે એમની આવી કોઈ સર્વિસ છે કે નહીં. અને હવે સૌથી મહત્વની વાત, છેલ્લી તારીખ તમારા કેલેન્ડરમાં કે મોબાઈલમાં નોંધી લો. 14 ફેબ્રુઆરી 2026. આ તારીખ પહેલાં ફોર્મ ભરી દેવાનું છે. છેલ્લી ઘડીની રાહ જોવામાં રહેતા નહીં, સમયસર કામ પતાવી દેજો. તો બસ આ હતી ઇન્ડિયા પોસ્ટની GDS ભરતીની બધી જ માહિતી, શરૂઆતથી લઈને છેલ્લી તારીખ સુધી. હવે બધી વિગતો તમારી પાસે છે. નિર્ણય તમારે લેવાનો છે. શું આ 28,000 જગ્યાઓમાંથી એક તમારા માટે છે? શું આ તક તમારા જીવનમાં એક સારો વળાંક લાવી શકે છે? શાંતિથી વિચારજો.